વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. બધા મજામાં હશો એવી અપેક્ષા સાથે હું રાજેન્દ્ર પડિયાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં 9મા ચેપ્ટરની આપણે ચર્ચા કરી રહ્યા હતા. 3 વિડીયો તમારી સામે આવી ચૂક્યા છે. એમાં લગભગ જે કંઈક જરૂરી હતા એવા અનુભવ સાથેના સૂચનો તમારી સમક્ષ કરેલા છે. મિત્રો, હું હજુ વધારે એક સૂચન અથવા તો અમારા અનુભવને તમારી સાથે વર્ણવું તો જેટલી જરૂરિયાત પુસ્તકને વાંચી લખી અને મહેનત કરવાની હોય છે એટલી જ જરૂરિયાત કોઈના સારા આદર્શ સૂચનોને સાંભળી અને આયોજનપૂર્વક મહેનત કરવાની હોય છે. હવે આ બંનેમાં ફરક એ છે કે એકમાં માત્ર આપણે ઘણીવાર વાંચવા ખાતર વાંચીએ છીએ. ક્યારે માનસિક રીતે આપણને એવું લાગે કે આપણે બહુ બધું વાંચી લીધું, બહુ બધું લખી લીધું, શારીરિક અને માનસિક રીતે આપણે બહુ થાકીએ. પરંતુ જ્યારે વળતરની વાત આવતી હોય છે, એટલે કે જ્યારે યાદ રાખવાની વાત આવે છે, ત્યારે આપણને ઘણું ઓછું એમાંથી યાદ રહેતું હોય છે. પરીક્ષા સમયે આપણે ઘણું ઓછું લખી શકીએ છીએ. બીજી જે બાબત આપણે ગઈ કે થોડી પ્લાનિંગ સાથેની મહેનત અને શિક્ષકશ્રીએ આપેલા સૂચનો, તો એમાં એ આવશે કે જે તે ચેપ્ટરમાંથી કેટલા ગુણનો પૂછાય, કઈ રીતે લખી શકાય, કયા પ્રશ્નો ઉપર આપણે વધારે ધ્યાન આપવાનું છે, શેમાંથી માત્ર હેતુલક્ષી સવાલો કરવાના છે. જો આ સૂચનો તમને શિક્ષકશ્રીએ આપેલા હોય અને એ સૂચનોને આપ ધ્યાનમાં રાખી અને ખૂબ આયોજનપૂર્વકની મહેનત કરો તો ચોક્કસ આપને જે પ્રથમ વાત કરી એના અનુસંધાનમાં, એની કમ્પેરિઝનમાં આ બીજા પ્રકારની મહેનતમાં વધારે સફળતા મળી શકે છે. એટલે આશા રાખું કે જે દૂર બેસીને સમજણ આપવાની તમને કોશિશ કરી છે એમાં ક્યાંક અમે સફળ રહીશું. આપણા ચોથા ભાગમાં આપણે થોડાક જે પ્રશ્નો અથવા મુદ્દાઓ જોવાના છે મિત્રો. એમાં અગાઉ જે આપણે યોજનાઓ જોયેલી એમાં એક મુખ્ય મુદ્દો આવ્યો હતો કે એમના સુરક્ષિત ક્ષેત્રો પ્રાણી, પશુ કે પક્ષી માટે અથવા તો એ નિર્ભય બનીને હરી ફરી શકે, સુરક્ષિત રીતે રહી શકે, અભય બનીને ભય વગર ફરી શકે, આ માટે જે ક્ષેત્રો રચવામાં આવ્યા છે, જ્યાં એમની સંપૂર્ણ સાર સંભાળ લેવામાં આવે છે, જ્યાં આગળ આ પ્રાણીઓને તબીબી સારવાર, ખોરાક, પાણી કે અન્ય જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. હજુ એક વાક્યમાં કહીએ તો એમની જરૂરિયાત પૂરી પાડી અને એમનું આયુષ્ય અને એમની પ્રજાતિ વધારવાનો જે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે, એવા જે ક્ષેત્રો છે એની આપણે ચર્ચા કરવાની છે અને યાદ આપણે રાખવાના છે, કારણ કે આમાં હેતુલક્ષી સવાલો પણ સામેલ છે અને પૂછાય એવા 3 મહત્ત્વના પ્રશ્નો પણ આમાં આવવાના છે. તો એ 3 પ્રશ્નોને આપણે ખાસ કરવાના છે. એમાં જે પ્રથમ પ્રશ્ન તમારી અત્યારે સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે એ છે અભયારણ્ય એટલે શું? જેમના માટે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ એટલે કે એમની સુરક્ષા અને સંવર્ધન એટલે કે તેમની પ્રજાતિમાં વધારો થાય એ માટે આરક્ષિત અથવા સુરક્ષિત કરાયેલા જે વિસ્તારો છે તેને અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મિત્રો તમને થોડુંક વિશેષ સમજાવવું આ પ્રથમ મુદ્દા સાથે. આપણે આગળના ભાગમાં ચર્ચા કરી હતી કે IUCN નામની જે સંસ્થા છે વર્લ્ડ લેવલે કાર્ય કરે છે, જે કયા પ્રાણીનું અસ્તિત્વ કેટલા સમયમાં જોખમમાં છે એની યાદી તૈયાર કરે છે અને એમાંથી જે પ્રાણી, પશુ કે પક્ષી ખૂબ નજીકના ભવિષ્યમાં લુપ્ત થઈ શકે તેમ હોય, જેના માટે વિનાશનું અતિ જોખમ હોય, એમના માટે સુરક્ષા માટે, એમના સંવર્ધન એટલે કે એમની પ્રજાતિમાં વધારો થાય તે માટે આ વિસ્તારો નક્કી કરવામાં આવે છે અને એવો એક વિસ્તાર એટલે અભયારણ્ય. હજુ હું સ્પષ્ટતા કરીશ, કારણ કે વિદ્યાર્થીઓને આમાં હજુ ઓછી ખબર પડતી હોય છે કે જે સ્પેશિયલ વન એન્ડ ઓનલી પ્રાણીને ધ્યાનમાં રાખીને બનાવેલા ક્ષેત્રો છે, ચોક્કસ એવા પ્રાણી માટે, દાખલા તરીકે વાઘમાં આવ્યા હતા 44 ક્ષેત્રો અને હાથીમાં આવ્યા હતા 26 ક્ષેત્રો. તો એ મોટે ભાગે જે તે પ્રાણી પ્રજાતિ માટે વધારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવ્યા હોય છે. નીચે આપેલું જ છે બીજા મુદ્દામાં કે કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કોના દ્વારા? તો રાજ્ય સરકાર આ અભયારણ્યની સ્થાપના કરી શકે છે. એટલે આ પણ ધ્યાન રાખવાનું છે. સાથે સાથે તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરવાની છૂટ આપવામાં આવે છે. જે તે સત્તાધિકારી એટલે કે જે અધિકારીઓ હોય છે એમની પાસેથી મંજૂરી મેળવીને જ અહીં
પાલતુ જે પશુ હોય છે એને ચારી શકાય છે, એટલે કે ચરણ પ્રવૃત્તિ કરવાની છૂટ આપવામાં આવે છે. થોડાક નામ આપેલા છે જે ખાસ આપે નકશામાં યાદ રાખવાના છે. પેરિયાર, ચંદ્રપ્રભા અને ઇત્તુરનાગર, આ 3 જાણીતા અભયારણ્યો છે. અહીંયા થોડીક સમજ હજુ કેળવી લઈએ. બીજા મુદ્દા પર થોડુંક વિશેષ ધ્યાન આપીએ કે એક વિશેષ પ્રજાતિ, એટલે માની લો કે વાઘની એક પ્રજાતિ, કે હાથીની પ્રજાતિ, કે ગેંડાની પ્રજાતિ, કારણ કે એની પ્રજાતિ ધીરે ધીરે અને ઝડપથી ઓછી થઈ રહી છે, માટે આવા ક્ષેત્રો રચાયા છે. આવા ક્ષેત્રોમાં થોડી ઘણી માનવ પ્રવૃત્તિઓ, લાકડા વીણવાની કે અન્ય પ્રવૃત્તિઓ અધિકારી પાસેથી મંજૂરી મેળવી અને ત્યાંના સ્થાનિક લોકો તે પશુચરણ ત્યાં આગળ કરી શકતા હોય છે. આવું જે વિશેષ ક્ષેત્ર છે મિત્રો, એને અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે ખૂબ જ એની સાથે સામ્યતા ધરાવતું ક્ષેત્ર છે રાષ્ટ્રીય ઉદ્યાન. ફેરફાર શું છે તો ન માત્ર પ્રાણી પરંતુ કુદરતી વનસ્પતિ, પ્રાણી એટલે વન્ય જીવો અને કુદરતી સૌંદર્ય, આ ત્રણેયનું જાળવણી એટલે કે ત્રણેયની સુરક્ષા માટેનું જે ક્ષેત્ર છે એ રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે. હું આ વધારે ભારપૂર્વક એટલા માટે કહું છું મિત્રો, કારણ કે ક્યારેક તમને તફાવતના રૂપમાં પણ પૂછી શકાય કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચેનો તફાવત જણાવો. તો આપણો પહેલો મુદ્દો કે જે ઓનલી પ્રાણી માટે છે એ અભયારણ્ય છે, પરંતુ વનસ્પતિ, પ્રાણી અને કુદરતી સૌંદર્યની પણ જ્યાં જાળવણી થાય છે એવું એક સુરક્ષિત ક્ષેત્ર એટલે રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે. અભયારણ્યની તુલનામાં વધારે સુરક્ષિત છે કારણ કે આમાં પાલતુ પશુઓને ચરાવવા ઉપર પ્રતિબંધ હોય છે મિત્રો. આપ સમજી ગયા હશો. તફાવતનો બીજો તમારો મુદ્દો છે, અભયારણ્યની અંદર પાલતુ પશુઓને ચરાવવા માટે છૂટ હોય છે, જ્યારે અહીંયા સંપૂર્ણ પ્રતિબંધ. અને સ્વાભાવિક છે કે જો ત્યાં માનવ જીવન હરીફરી ન શકે, પાલતુ પશુને ચરાવવાની છૂટ ના હોય, તો સ્વાભાવિક છે કે અભયારણ્યની તુલનામાં સુરક્ષિત ક્ષેત્ર થઈ શકે છે. સહેલાણી એટલે જે લોકો હરવા ફરવા માટે આવે છે એના ઉપર નિયંત્રણ હોય છે. અભયારણ્યમાં આની છૂટછાટ હોય છે અને એટલા માટે અહીં આગળ મોટે ભાગે સુરક્ષા પ્રાણીઓને વધારે મળશે અભયારણ્યની તુલનામાં. કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત નથી હોતું. તફાવતનો આ તમારો ત્રીજો મુદ્દો છે. અભયારણ્ય એ કોઈ ચોક્કસ પ્રાણી પ્રજાતિ માટે કેન્દ્રિત હોય છે, જ્યારે આ કોઈક વિશેષ પ્રાણી કે પશુ પક્ષી માટે એટલે કે એની પ્રજાતિ માટે કેન્દ્રિત નથી હોતું. કારણ કે આ પહેલા મુદ્દા તરફ ધ્યાન આપો. અહીંયા વનસ્પતિ, વન્યજીવો અને કુદરતી સૌંદર્યની પણ જાળવણી કરવામાં આવે છે. અભયારણ્યમાં માત્ર પ્રાણી ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે. ચોથો મુદ્દો છે તમારો તફાવતનો. અભયારણ્યની રચના રાજ્ય સરકાર દ્વારા થાય છે, જ્યારે અહીંયા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, એટલે તમારા તફાવતના 4 મહત્વના મુદ્દા તો તમારી સમક્ષ આવી ગયા, જે 2 માર્ક્સ આપવા માટે પૂરતા છે. પહેલો મુદ્દો, અભયારણ્ય એક પ્રાણી માટે, પ્રાણી પ્રજાતિ માટે છે. રાષ્ટ્રીય ઉદ્યાન એ કોઈ એક પ્રાણી પ્રજાતિ માટે નથી. પાલતુ પશુવાળો મુદ્દો બંનેમાં તમે સામસામે લખી શકો છો. કોના માટે તો પેલું વિશેષ પ્રાણી પ્રજાતિ માટે, અહીંયા કુદરતી વનસ્પતિ, વન્યજીવો અને કુદરતી સૌંદર્ય માટે. અહીંયા એટલે કે અભયારણ્ય એ રાજ્ય સરકાર દ્વારા, રાષ્ટ્રીય ઉદ્યાન એ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના સહયોગથી થાય છે. એટલા 4 મહત્વના મુદ્દા. અને જો 5મો મુદ્દો આપ ઉમેરવા માગો તો નામથી, એમાં 3 નામ આપેલા છે. આમાંથી પણ તમે 3 કે તેથી વધારે નામ લખી શકો છો. કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ, આ ખૂબ જ મહત્વના એટલે કે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો આપણા ત્યાં ભારતમાં કાર્યરત છે. ઘણા બધા છે, વધારે છે, પણ આમાંથી થોડાક નામ આપણને આપેલા છે. હવે ત્રીજો મહત્વનો વિસ્તાર એટલે જૈવ આરક્ષિત ક્ષેત્ર. જૈવ આરક્ષિત ક્ષેત્રો જેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરવામાં આવે છે. અહીંયા ત્રીજો મહત્વનો મુદ્દો છે. આંતરરાષ્ટ્રીય એટલે કે વૈશ્વિક લેવલે જે કંઈક ધારા ધોરણો, માપદંડો નક્કી કરેલા છે એ પ્રમાણે ભારતમાં અથવા વિશ્વના કોઈ પણ દેશમાં જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કરવામાં આવે છે. આ ક્ષેત્રનો મુખ્ય હેતુ જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે. એટલે અહીંયા તમને ખાસ સમજાવું, અભયારણ્ય માત્ર પ્રાણી પ્રજાતિ, રાષ્ટ્રીય ઉદ્યાન એ પ્રાકૃતિક સૌંદર્ય અને પ્રાણીઓ માટે, અને જૈવ આરક્ષિત ક્ષેત્ર
એટલે એકલા પ્રાકૃતિક નહીં, પરંતુ માનવની જે સાંસ્કૃતિક વિવિધતાઓ છે એનું પણ રક્ષણ કરવાનો હેતુ છે. અને એટલા માટે કદાચ આપે સાંભળેલું હશે, યુનેસ્કો નામની સંસ્થા છે એ કેટલાક હેરિટેજ પ્લેસની જાળવણી કરે છે, જેથી કરીને માનવની જે સાંસ્કૃતિક વિવિધતાઓ છે એનું રક્ષણ થાય. આપણી પાટણની રાણકી વાવ એને હેરિટેજ પ્લેસ તરીકે કોણે સામેલ કરી, અથવા તો સામેલ કરવાની કામગીરી કોણ કરી શકે છે વર્લ્ડ લેવલે, તો એ છે યુનેસ્કો નામની સંસ્થા. એટલે અહીંયા સાંસ્કૃતિક વિવિધતાઓની પણ જાળવણી કરવાનો હેતુ રહેલો છે. અહીંયા ન માત્ર પ્રાણીઓ પરંતુ વનસ્પતિ, જીવજંતુ, ત્યાંની જમીન અને ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ થાય છે. એટલે જો એક એક સ્ટેપ વધે છે. અભયારણ્યમાં માત્ર પ્રાણી, રાષ્ટ્રીય ઉદ્યાનમાં વનસ્પતિ, પ્રાણી અને કુદરતી સૌંદર્ય, અને અહીંયા વનસ્પતિ સાથે જીવજંતુ, ત્યાંની જમીન, ત્યાં વસતા માનવ સમુદાય અને એ માનવ સમુદાયની જીવનશૈલી, આ તમામનું પણ જ્યાં સુરક્ષા અથવા તો સંરક્ષણ કરવામાં આવે છે એવો બહુ મોટો આરક્ષિત વિસ્તાર એ જૈવ આરક્ષિત ક્ષેત્ર કહેવાય છે. હજુ એક શબ્દમાં સમજાવું તો જેમાં જીવ રહેલો છે એવા તમામ માટે આ આરક્ષિત વિસ્તાર કહી શકાય. અહીંયા જૈવ વિવિધતા વિશે સંશોધનો અને પ્રશિક્ષણ માટેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જૈવ વિવિધતા એટલે જેમાં જીવ રહેલા છે એવા તમામ જે પણ નાના મોટા જીવજંતુ, પ્રાણીઓ કે પશુ પક્ષીઓ છે એના વિશે જે પણ લોકો સંશોધનો કરવા માટે સંશોધનો કરવા માગતા હોય એવા લોકો અહીંયા જઈ શકે છે, એના વિશે રિસર્ચ કરી શકે છે, અને પ્રશિક્ષણ એટલે તાલીમ માટેની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. આપ સમજી ગયા હશો કે આ ક્ષેત્ર એ શેના માટે છે. તો ખાસ જે લોકો કોઈ વિશેષ પ્રજાતિ પર રિસર્ચ થીસીસ લખવા માગતા હોય, એના લગતી તાલીમ લેવા માગતા હોય તો એ અહીંયા જઈ શકે છે. ઉદાહરણ હું આપું, 3 ઇડિયટ્સમાં એક છે પાત્ર જે વાઇલ્ડ ફોટોગ્રાફર બનવા માંગે છે, તો એવા વાઇલ્ડ ફોટોગ્રાફર માટેની તાલીમ અહીંયાથી પ્રાપ્ત થઈ શકે છે. અહીંયા બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ પર પ્રતિબંધ હોય છે. એટલે આપને ખબર પડી હશે કે અહીંયા પશુચરણ પર, જંગલના જે લાકડા કન્ય પ્રવૃત્તિઓ ઉપર, વીણવા પર, એટલે માનવની તમામ જે પ્રવૃત્તિઓ જંગલ લગતી હોય એ અહીંયા કરી શકાતી નથી. 5000 ચોરસ કિલોમીટરથી વધારે આ ક્ષેત્ર વિસ્તરેલું હોય છે. એટલે એને એક વિસ્તાર પણ નક્કી કરેલો છે કે આનાથી નાનું ક્ષેત્ર એ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા અભયારણ્યમાં આવી શકે છે, પરંતુ મિનિમમ આનો વિસ્તાર આટલો નક્કી આંતરરાષ્ટ્રીય સ્તરે કરેલો છે. ભારતમાં બહુ ઓછા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, જેમાં કેટલાક નામ જોઈએ તો નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી. મિત્રો, અહીંયા તમારી સમક્ષ જે નામ તમને દેખાઈ રહ્યા છે એ વિશિષ્ટ ક્ષેત્રો એ પહેલાં અભયારણ્ય અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં હતા, અને ત્યારબાદ એને જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવ્યા છે. જેમ જેમ કોઈ પ્રદેશમાં, કોઈ ક્ષેત્રમાં પ્રાણીઓને લગતી આ પ્રકારની ગતિવિધિઓ વધતી જાય છે, ત્યારે એ ક્ષેત્ર ધીરે ધીરે અભયારણ્યમાંથી રાષ્ટ્રીય ઉદ્યાનમાં અને રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી જૈવ આરક્ષિત ક્ષેત્રમાં પરિવર્તિત થાય છે. તો અહીંયા આપણે 3 મહત્ત્વના મુદ્દા પૂરા કરેલા છે. હું એકવાર એના વિશે થોડી ચર્ચા કરી લઉં. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનના તફાવત પૂછાવાના ચાન્સીસ વધારે હોય છે. અલગથી એ રીતે પણ સવાલ ક્યારેક બને છે કે અભયારણ્ય એટલે શું. તો આપે માત્ર એવું નથી લખવાનું કે કોઈ પ્રાણી પ્રજાતિ માટે રચાયેલો વિસ્તાર, પરંતુ 2 ગુણ લેવાના હોય છે. માટે એની અંદર આપેલી મોટાભાગની માહિતી, કદાચ નામ સિવાયની તમામ માહિતી પણ આપણે એમાં લખવાની હોય છે. એ જ રીતે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું એ રીતે પણ પૂછી શકાય, તો એમાં પણ આપણે એ રીતે માહિતી લખવાની હોય છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું એમાં પણ નામ સિવાયની માહિતી આપણે લખવાની હોય છે. મિનિમમ 4 મુદ્દા તમારા સારા થવા જોઈએ. આ પહેલી તમારી બેઝિક જરૂરિયાત છે આપણે માર્ક્સ મેળવવા માટેની માત્ર વાત કરીએ તો. સમજણની વાતથી તમારે જો લખવું હોય તો પણ હું તમને થોડુંક સજેશન આપીશ કે તમે એને નોટમાં શક્ય હોય તો ત્રણેયને સામસામે લખો. જે મુદ્દા તફાવતના લાગે છે થોડુંક 100% વધારે યાદ રહેશે. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને ત્યારબાદ સામે જૈવ આરક્ષિત ક્ષેત્ર. આપણી નોટમાં ક્યાંક મર્યાદાઓ હોય છે તો આપણે એક આખું પેજ સળંગ લઈ લઈશું પિન પેજની જેમ, અને એ રીતે જો લખવાનો પ્રયત્ન કરશો તો 2 ફાયદા તમને થશે. એક,
એની બધી જ સારી મહત્ત્વની બાબતો તમને બહુ સારી રીતે બારીકાઈથી ખબર પડી જશે. તફાવત તમારા મગજમાં એકવાર ઉતરી જશે તો તમારે બીજી વાર લગભગ એને વાંચવાની જરૂર નહીં પડે. આ એક બીજી રીત છે, તમે એને વાંચી અને સારી રીતે તૈયાર કરવી શકો છો. હવે અહીંયા તમારી સમક્ષ થોડાક હેતુલક્ષી પ્રશ્નો છે કે જે આપણે યાદ રાખવાના છે. જેમ કે પહેલું છે કે ગુજરાતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે? તો ગુજરાતની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્ર છે 1. કયું? તો કચ્છનું રણ. અને એ ક્યારથી આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરાયું? તો વર્ષ 2008માં. એટલે અહીંયા તમારા 3 વિકલ્પો થયા કે ગુજરાતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રો કેટલા? તો 1. કયું પૂછાય? તો કચ્છનું રણ. અને ક્યારથી એને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરાયું? તો વર્ષ 2008થી. એ સિવાય તમારા હેતુલક્ષી સવાલો તમને દેખાઈ રહ્યા છે. આ રીતે તમે બ્રેકેટ પાડી અને લખશો તો તમને લાંબા સમય સુધી યાદ રહેશે અને એમાંથી સવાલો તમને પૂછી શકાય છે. ભલે લખ્યું આટલું જાણવું ગમશે, છતાં પણ આપણે એને તૈયાર કરવાના છે. આ રીતે કોષ્ટક સરસ આપેલું છે અને એમાં તમારે વિશેષ કંઈ અલગથી કોઈ લખવાની જરૂર નથી. ભારત અને ગુજરાત, જૈવ આરક્ષિત ક્ષેત્ર, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, આ 3 રીતે તમે જો કરવા માંગો તો 100% તમે એને કરી શકો છો. મારા તરફથી સજેસ્ટ કરું તો હું એટલું કહીશ કે અભયારણ્યની સંખ્યા વધારે હોય, એટલે જે વધારે સંખ્યા હોય ને અભયારણ્યની હોય, એના પછીના ક્રમે રાષ્ટ્રીય ઉદ્યાન આવે અને એના પછીના ક્રમે જૈવ આરક્ષિત ક્ષેત્ર આવે. તો આપણે હવે કયું કરવાનું યાદ રાખવા માટે? ઓછી સંખ્યા અને વધારે સંખ્યા શેની છે એ મેં તમને કહી. એટલે પૂછાય તો તમને આંકડા પ્રમાણે થોડીક યાદ હોવી જોઈએ, તો જ તમે એનો જવાબ ગેસ કરી શકો અથવા લખી શકો. અહીંયા તમારી સમક્ષ એક નકશો પણ છે જેની અંદર ભારતના સુપ્રસિદ્ધ જે કંઈક અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. એટલે આમાંથી પણ પ્રેક્ટિસ કરી શકો છો અને લખી શકો છો. અહીંયા કેટલાક વધારાના નામ પણ તમને જોવા મળશે. તો માત્ર સજેશન રૂપે તમને આપું છું કે વધારાના નામ ભલે આપ્યા હોય તમારા નકશામાં અત્યારે જે પ્રકાશનમાંથી આપણે નકશો લઈ રહ્યા છીએ એમાં, પરંતુ આપણે પહેલી પ્રાયોરિટી એને આપીશું કે જે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. તો અભયારણ્યના જે નામ આપેલા છે, રાષ્ટ્રીય ઉદ્યાનના જે નામ આપેલા છે અને જૈવ આરક્ષિત ક્ષેત્રોના આપણી ટેક્સ્ટ બુકમાં જે નામ આપેલા છે એ તમારે આમાંથી શોધવાના છે. તમારે એક બ્લેન્ક ભારતના રાજ્યો દોરેલા હોય તેવો નકશો લેવાનો છે અને એમાં એને દર્શાવવાનો પ્રયત્ન કરવાનો છે. વધારાની જે રીત છે નકશો દર્શાવવાની એ આપણે જ્યારે રૂબરૂ મળીશું ત્યારે તમને શીખવવામાં આવશે. ભૂગોળનો આ પહેલો પાઠ ચાલ્યો છે કે જેમાંથી 1 માર્ક્સનો નકશો આવી શકે છે, આવે જ છે. એટલે આપણે એને પ્રેક્ટિસમાં અત્યારથી લેવાની શરૂઆત કરી દેવાની છે. મિત્રો, હવે આખા પાઠનું આપણે વિવરણ કરી દઈએ. તો પાઠ નંબર જે આપણો 8 છે એ 3 ગુણના હેતુલક્ષી સવાલોનો પાઠ હતો. પાઠ 9 એની વિશેષતા ગણીએ મિત્રો તો આ પાઠ એ આપણો 4 ગુણનો છે અને તમામ ચર્ચાઓ તમારી સમક્ષ આવી ગઈ છે કે એને તમે કઈ રીતે કરી શકો છો. બરાબર, તૈયારી કઈ રીતે તમારે કરવાની છે, ક્યાંથી કરવાની છે, કેવી રીતે કરવાની છે અને લગભગ તૈયારી કરવામાં તમારે શોર્ટકટ રીત કઈ અપનાવવાની છે, કયા સવાલો ઉપર વધારે ધ્યાન આપવાનું છે, કયા સવાલો ઉપર તમારે ઓછું ધ્યાન આપવાનું છે, આ તમામ ચર્ચાઓ મારા તરફથી કરવામાં આવી છે. ખૂબ સારો પ્રયત્ન અમે કરીએ છીએ કે તમે ઓછી મહેનતે વધારે સારી તૈયારી કરી શકો. છતાં પણ ક્યાંક તમારા પ્રશ્નો રહી જતા હોય તો આપની નોટબુકમાં લખીને રાખશો. જ્યારે પણ આપણે મળવાનું થશે તો ચોક્કસ આપણે એ પ્રશ્નોને તમને સમજાવવાનો, ન માત્ર સમજાવવાનો પરંતુ સારી રીતે તમને યાદ થઈ જાય એવી કોશિશ કરીશું. બરાબર, જે વિદ્યાર્થીઓ અમારી જોડે 9મા ધોરણમાં ઓલરેડી ભણી ચૂક્યા છે સ્કૂલ અથવા તો કોચિંગ લેવલે, એના પર તો અમને વિશ્વાસ છે. જે વિદ્યાર્થીઓ સારી રીતે તૈયારી કરે છે કે એમણે પોતાની ખૂબ સારી તૈયારી કરી જશે. બરાબર, આમાં વિશેષ એક બાબત આવી છે નકશાની. નકશો એ રોકડા ગુણનો કહેવાય, રોકડા માર્ક્સ. જ્યારે અગાઉ 50 માર્કના વિકલ્પો આવતા હતા ત્યારે અમે એવું બાળકોને, વિદ્યાર્થીઓને સમજાવતા હતા કે તમારા બોર્ડનું પેપર સામાજિક વિજ્ઞાનનું 50 નહીં પરંતુ 55 માર્કનું ઓબ્જેક્ટિવ કહેવાય. તો કે સાહેબ કેવી રીતે? તો 50 વિકલ્પો અને 5 માર્કનો નકશો આવતો હતો. હવે 4 ગુણનો નકશો આવે છે.
તો આપણું પેપર 16 માર્કનું ઓબ્જેક્ટિવ આવે છે, એમાં 4 ગુણ બીજા ઉમેરીએ તો તમારા 80માંથી 20 માર્કના સામાજિક વિજ્ઞાનમાં ઓબ્જેક્ટિવ થઈ જાય. ઓબ્જેક્ટિવ માટે ભાર આપણે એટલે આપીએ છીએ કારણ કે એ તમારું પાસ થવાનું લાયસન્સ કહેવાય હતું. મોટાભાગના વિદ્યાર્થીઓ અગાઉ જે સારું રિઝલ્ટ લાવતા હતા એ શેમાં લાવતા હતા? તો ઓબ્જેક્ટિવના કારણે, એટલે કે વિકલ્પોના કારણે વધારે લાવતા હતા. જો આપ પણ સારું રિઝલ્ટ લાવવા માંગો છો તો સૌથી મહત્ત્વ ઓબ્જેક્ટિવના પહેલાં આપજો, પછી સહેલા પાઠોના સહેલા પ્રશ્નોના આપજો. જો આ રીતથી આપ આગળ વધશો તો ઓછી મહેનતે પણ આપ સારા વ્યવસ્થિત એક સન્માનીય ગુણ તમે પ્રાપ્ત કરી શકશો, જેનાથી તમારું, અમારું, તમારા માતા પિતાનું અને તમારા સમાજનું કે આપણા દેશનું ગમે તેનું વ્યવસ્થિત નામ રોશન થઈ શકે છે. એવી અપેક્ષા સાથે હવે આપણે આ ભાગને અને આપણા વિડીયોને, આ પાઠને પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.